जय माताजी मित्रों, आज આપણે કાનિયા જોગીની મેલડીમાં વિશે વાત કરીશું કે વર્ષો પહેલા ચિયાળા ગામમાં કાનિયા જોગી જે રાવળદેવ જે માં મેલડીને વેણ વાતો કરતા હતા। એમની પાસે 70-80 જેવા બકરા હતા। તે ચારવા માટે તેમને એક છોકરો રાખેલો અને આ છોકરો ભંગીનો હતો। આ ભંગીના છોકરાનું નામ પાચો હતો। પાચો અને કાના બાપા બકરા ચારવા જાય। રોજ પાચાને કાના બાપા સાથે જ હોય એટલે બંને મિત્રો જેવા હોય એવું પડતું। પાચાની ઉંમર પણ 7 વર્ષની હતી, પણ મેલડીએ કાના બાપાને વચન સાથે બાતેલા અને તે વેણ વાતો કરતા। અને મેલડીએ કહ્યું, જો તું કોઈ દી આ વાત કહીશ તે દિવસે તારાથી તે સવાયો થઈ જશે। એક દિવસ સીમમાં પાચા અને કાના બાપાએ પૂછ્યું, એ બાપા, આપણે સીમમાં હોય અને સીમમાં કોઈ દુખિયારું આવે અને તમે સીમમાં દાણાની ચપટી પણ નાખ્યા વગર બકરાની લીંડીઓ ખવડાવી હોય તો એ દુઃખ વયું જાય છે, આનું શું કારણ છે? ત્યારે કાના બાપાની મતી ચૂકી અને એ છોકરાને કહ્યું, બેટા, મને મેલડીએ વચનની બંધાણા છીએ। મને માં મેલડીમાં વેણે વાતો કરે છે। ત્યાં તો છોકરો કાના બાપાથી સવાયો થઈ ગયો। કાના બાપાએ છોકરાને કહ્યું, બેટા, ઝાડ ઉપર ચડી જા અને ક્યાંય નજીકમાં પાણી હોય તો માલને પાણી પાઈ આવ। છોકરો પાણી જોવા માટે પીપળના ઝાડ ઉપર ચડ્યો। પીપળના ઝાડ ઉપર ચડીને છોકરાએ કાના બાપાને કહ્યું, બાપા, ધોળકા ગામના પાદરમાં 3 પાણી હારે પાણી ભરીને જાય છે। એક સોનારણ છે, એક સુતારણ છે અને એક લવારણ છે। કાના બાપા કે, તારી ભૂલ છે, 2 જ છે। છોકરાએ કહ્યું, ના બાપા, 3 છે। ત્યાં તો કાના બાપાને આંચકા આવ્યો અને મનમાં ને મનમાં થયું, મેં મારી મેલડીનું વચન તોડ્યું। આ છોકરો મારાથી સવાયો થયો। કાના બાપાએ તે દિવસ જાતો નથી અને 5 વાગ્યે જ બકરા ઘરે લઈ લીધા। અને પછી કાના બાપાએ ઓસરીમાં મેલડીમાં કાના બાપાને ત્યાં ઓસરીમાં મેલડીમાં બેઠા છે। કાના બાપા એ છોકરાને બકરા દોવા વરગાડ્યો અને પોતે મેલડી માને મોર એક ખાડો ખોદવા લાગ્યા। છોકરાએ અને પછી છોકરાને ઓસરીમાં બોલાવ્યો, અલા પાછા, અહીં આવ। છોકરો વિચારમાં પડી ગયો। કાના બાપા કોઈ દી નહીં ઓસરીની પાળ ચડવા દેતા નથી અને આજે કેમ ઓસરીમાં બોલાવે છે? અને પછી છોકરો ઓસરીમાં ગયો। કાના બાપાએ છોકરાની ગળચી દબાવીને મારી નાખ્યો। પછી મેલડીની મોર ખાડો ખોદી દાટી નાખ્યો। દી આથમી ગયો અને સાંજે પાચાના મા બાપ ગોતવા આવ્યા। કાના બાપા, છોકરો હજી ઘેર કેમ નથી આવ્યો? કાના બાપાએ કહ્યું, છોકરો ક્યાંય રમતે ચડી ગયો હશે, આજે તો બકરાએ રેઢા ઘરે આવી ગયા। ત્યાં તો દાટેલ છોકરો બોલ્યો, માં, હું અહીં છું। પણ માએ છોકરાનો સાથ સાંભળ્યો નહીં અને ત્યાંથી ચાલ્યા ગયા। પછી કાના બાપાએ પોતાની ટચલી આંગળીમાંથી શરીરનો વાડ દઈ છોકરા ઉપર 7 લોહીના ટીપા નાખ્યા અને મેલડીને કીધું, માં, બોલવા દઈશ નહીં। ત્યારે મેલડીએ કાના બાપાને કહ્યું, જ્યાં સુધી આ છોકરાનું તળ અને માથું છે ત્યાં સુધી તે બોલતો જ રહેશે। તો કાના બાપાએ કહ્યું, એ બોલે નહીં એના માટે શું કરવું? ત્યારે મેલડીએ કહ્યું, છોકરાને બહાર કાઢ અને તળ અને માથું કાપી નાખ અને માથું મારા મોર દાટી દે અને તડ ગોજારી વાવમાં નાખી આવ। કાના બાપાએ છોકરાને બહાર કાઢ્યો અને માથું અને તળ અલગ કર્યું અને તળ વાવમાં જઈને નાખી દીધું અને માથું મેલડી માતાની મોર દાટી દીધું। ત્યારે માથું બોલ્યું, માં, મને ખોળે તો લઈ લીધું, પણ મારું નામ શું છે? મારે ખાવું શું? ત્યારે મેલડી માએ કહ્યું, આજથી તારું નામ પાચ્યું અને કળિયુગમાં તને
ભમડિયા તરીકે પણ પૂજશે. કળિયુગના માનવી મને બોકડાની માનતા રાખશે, એ તારે જમવાનું. જ્યાં જ્યાં મારું થાપણ હશે ત્યાં ત્યાં તું પણ મારી મોર જ હોઈશ. પાચ્યાના નામથી કે કોઈ ભમડિયાના નામથી તને પૂજશે. અને જે ધડ વાવમાં નાખ્યું હતું તે માથા વિનાના ખવી તરીકે ભટકશે. જય મેલડીમાં.